નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની લવ સ્ટોરી. રાજકોટની હોસ્પિટલમાં ડ્યુટી દરમિયાન થયેલો પ્રેમ. હું રાજકોટની એક મોટી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. મારી ડ્યુટી દિવસ રાત દર્દીઓની સેવા કરવામાં પસાર થતી હતી. હોસ્પિટલની ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાના માટે સમય કાઢવો પણ ખૂબ જ મુશ્કેલ હતો. પ્રેમ જેવી લાગણીઓ માટે તો જાણે મારી પાસે સમય જ ન હતો. પરંતુ ક્યારેક જિંદગી એવી ઘટના સામે લાવીને ઊભી કરી દેશે જે બધું જ બદલી નાખે છે. એક દિવસ સાંજની ડ્યુટી દરમિયાન એક યુવાનને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. રસ્તા પર થયેલા અકસ્માતમાં તેને ઈજા થઈ હતી. ડોક્ટરની સૂચના મુજબ હું તેની સારવારમાં મદદ કરી રહી હતી. તે ખૂબ જ પીડામાં હતો. જ્યારે હું તેને હાથમાં ઇન્જેક્શન આપવા ગઈ ત્યારે અચાનક તેણે મારો હાથ પકડી લીધો. તેની આંખોમાં ડર અને બેચેની સ્પષ્ટ દેખાતી હતી. મેં તેને શાંતિથી કહ્યું, ડરશો નહીં, બધું ઠીક થઈ જશે. મારા શબ્દો સાંભળીને તેના ચહેરા પર થોડું સ્મિત આવ્યું. આ ઘટના પછી દરરોજ હું તેની સારવાર માટે જતી. ધીમે ધીમે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ. તે ખૂબ જ શાંત અને સંસ્કારી હતો. જ્યારે પણ હું તેની પાસે જતી તે મારી રાહ જોતો હોય એવું લાગતું. તેની આંખોમાં મારા માટે એક અલગ જ લાગણી દેખાવા લાગી. મને પણ ખબર નહોતી કે કેમ તેની સાથે વાત કરવી મને ગમવા લાગી હતી. સમય પસાર થતો ગયો. તેની તબિયત સુધરતી ગઈ, પરંતુ અમારા દિલો વચ્ચેનું અંતર ઘટતું ગયું. તે મને પોતાના સપનાઓ વિશે કહેતો અને હું મારી જિંદગીની વાતો તેને કરતી. હોસ્પિટલના એ સફેદ દિવાલો વચ્ચે એક સુંદર પ્રેમ કથા જન્મ લઈ રહી હતી. જ્યારે પણ હું તેની પાસે જતી તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠતો અને તેની એ ખુશી જોઈને મારા દિલમાં પણ અજાણી ખુશી છવાઈ જતી. એક દિવસ તેણે મને કહ્યું, મને લાગે છે કે હું હોસ્પિટલમાં ફક્ત સારવાર માટે નથી આવ્યો. કદાચ નસીબ મને તમારી પાસે લાવવા જ માંગતું હતું. તેના શબ્દો સાંભળીને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. હું કંઈ બોલી શકી નહીં, પરંતુ મારી આંખોએ મારા દિલની વાત કહી દીધી. થોડા દિવસ પછી તેને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી. આ વિચારોથી હું અંદરથી ઉદાસ હતી. છેલ્લે જ્યારે તે જવાનો હતો ત્યારે તેણે મને એક નાનકડું ગુલાબ આપ્યું. તેણે કહ્યું, મારી જિંદગીમાં તમે ફક્ત નર્સ બનીને નથી આવ્યા, તમે મારા દિલની સૌથી ખાસ વ્યક્તિ બની ગયા છો. હું તમને પ્રેમ કરું છું. તે ક્ષણે મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં પણ સ્વીકારી લીધું કે હું તેને દિલથી પ્રેમ કરવા લાગી હતી. હોસ્પિટલમાં દર્દી અને નર્સ તરીકે શરૂ થયેલો સંબંધ હવે સાચા પ્રેમમાં બદલાઈ ગયો હતો. આજે ઘણા વર્ષો પછી પણ જ્યારે હું હોસ્પિટલમાં એ દિવસોને યાદ કરું છું ત્યારે એક ક્ષણ યાદ આવે છે જ્યારે એક દર્દીએ ડરથી મારો હાથ પકડ્યો હતો. તેને ખબર નહોતી કે એ પકડેલો હાથ આખી જિંદગી માટે તેનો સાથ બની જશે. હોસ્પિટલની ડ્યુટી દરમિયાન શરૂ થયેલી આ પ્રેમ કથા આજે પણ મારા જીવનની સૌથી સુંદર યાદ બનીને જીવન છે. જો મિત્રો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી ચેનલમાં રોજે રોજ નવી નવી લવ સ્ટોરી જોવા માટે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.